જો વાહકના એરિયાને અડધો કરવામાં આવે, એરિયા એટલે કે એ, બરાબર, આપણા સૂત્રમાં એરિયા, આની જગ્યાએ એરિયાની જગ્યાએ તમને ક્ષેત્રફળે પૂછી શકે શબ્દ, બરાબર, ક્ષેત્રફળ, તો પણ એરિયા જ ગણવું આને, બરાબર. ચાલો, જો વાહકના એરિયાને અડધો કરવામાં આવે અને તેની લંબાઈ 2 ગણી કરવામાં આવે તો શું થાય? કેમાં? અવરોધમાં. આપણું સૂત્ર યાદ તમને પહેલા તો ખબર હોવી જોઈએ કે R બરાબર આ રો, આ L એના છેદમાં એ, આ સૂત્રો છે. આ સૂત્ર આવડે તો જ દાખલો આવડે. પહેલા આપણને વેલ્યુ છે એ લખીએ. એરિયા કેટલો કીધો તો કે અડધો, 1/2, એને અડધો કહેવાય. લંબાઈ કેટલી કીધી તો કે 2 ગણી, એ આપણા સૂત્રમાં મૂકવાની છે, બરાબર છે. R બરાબર રો L છેદમાં એ, આ રોનું આપણે કાંઈ કામ નથી, તો કે અહીંયા L 2 ગણી વધી, એના છેદમાં એરિયા 1/2 ઘટ્યો. હવે આપણે શું છે, આ જે વેલ્યુ છે ને એ વેલ્યુ અહીંયા મૂકવાની છે. આ વેલ્યુ 2 અહીંયા મૂકી દીધી, એલની જગ્યાએ. આ અડધો કરવાનો તો એરિયા, એની જગ્યાએ આપણે 1/2 મૂકી દીધું. હવે આપણું જે થઈ ગયું એ આ વસ્તુ થઈ ગઈ, 2 એના છેદમાં 1/2. R બરાબર, તો આ અંશ છે, આ છેદ છે, અને આ છેદનો પણ છેદ છે. તો આપણું ગણિત એવું કહીએ કે છેદનો છેદ હોય ને અંશમાં જાય, તો કે આ છેદનો છેદ છે એ અંશમાં જાય, પણ ગુણાકારમાં. તો 2 ગુણ્યા 2, 2 ગુણ્યા 2 એટલે કે 4 ગણો. આપણો જવાબ બહુ ઇઝી છે, બરાબર છે, એટલે તમને આવડવો જોઈએ.